પાટણ શહેરમાંથી વ્યાજખોરોના ત્રાસનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તો શહેરના ઊંઝા 3 રસ્તે જીઆઈડીસી વિસ્તારમાં ઓટોકેર વર્કશોપ ચલાવતા સુરેશભાઈ પ્રજાપતિએ વર્ષ 2017માં બે વ્યક્તિઓ પાસેથી ₹3.5 લાખની રકમ વ્યાજે લીધી હતી. તો આ રકમ સામે વ્યાજખોરે વ્યાજનું વ્યાજ અને પેનલ્ટી લગાવીને છેલ્લા 8 વર્ષમાં સુરેશભાઈ પાસેથી 16,65,800ની રકમ વસૂલી લીધી હતી. તો આ રકમ તેમણે રોકડ, ફોનપે અને ગૂગલ પે જેવા માધ્યમો દ્વારા ચૂકવી હતી, જેમાં 12,02,000 રોકડ અને બાકીની રકમ ઓનલાઈન પેમેન્ટ દ્વારા ચૂકવવામાં આવી હતી. તો આટલી મોટી રકમ વસૂલ્યા છતાં વ્યાજખોરોએ હજુ પણ વ્યાજની રકમ વસૂલવાનું ચાલુ રાખ્યું હતું. તાજેતરમાં ગત 29 નવેમ્બર 2024ના રોજ તેઓએ ₹40 લાખની વધારાની માંગણી કરી હતી. તો એટલું જ નહીં, વ્યાજખોર હોકી લઈને સુરેશભાઈના ગેરેજ પર પહોંચ્યો હતો અને તેમને તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો આ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સુરેશભાઈએ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.